નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે જે રેશન કાર્ડમાં હાલ નવું અપડેટ આવ્યું છે તેના વિશે। તો મિત્રો આ અપડેટ શું છે તેના વિશે હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં। મિત્રો અપડેટમાં એવું છે કે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે। એ એપ્લિકેશનમાં સરકાર દર મહિને એક કૂપનમાં પૈસા જમા કરશે, પછી એ કૂપન તમારે વ્યાજબી ભાવની દુકાને લઈને જવાનું છે। કૂપન એટલે તમારે મોબાઈલ સાથે લઈ જવાનો। એ મોબાઈલમાં એપ્લિકેશનમાં એ કૂપન તમને જોવા મળશે। દુકાને જઈને ત્યાં દુકાનદારનો QR કોડ હશે, તે તમારે સ્કેન કરવાનો છે। જેવો તમે સ્કેન કરશો પછી તમને ઘઉં ચોખા મળશે। ટૂંકમાં અપડેટ આવ્યું તેનાથી તમને ફાયદો શું થશે તે પણ થોડુંક આપણે જાણી લઈએ। હાલ આપ સૌ જાણો છો કે આપણે અનાજ લેવા જાવી ત્યારે ત્યાં અંગૂઠો મૂકવો પડે છે। ઘણીવાર મિત્રો એવું પણ બને છે કે ફિંગરપ્રિન્ટ આવતા પણ નથી। આપણે જે અંગૂઠા મૂકવી તે અંગૂઠા આવતા પણ નથી, તેના કારણે થોડીક વાર પણ લાગે છે। પરંતુ હવે જે અપડેટ આવ્યું તેમાં એપ્લિકેશનમાંથી તમારે ખાલી એક QR કોડ સ્કેન કરવાનો છે, અંગૂઠો મૂકવાની જરૂર નથી, એટલે તરત જ તમને ઘઉં ચોખા મળી જશે। એક તો મોટો ફાયદો એ કે અંગૂઠો મૂકવાની માથાકૂટ જતી રહી। અને બીજી વાત એ કે ઘણા લોકોને એ પણ ખબર નથી કે આપને દર મહિને કેટલા કિલો અનાજ મળવા પાત્ર છે। તો આ એપ્લિકેશન દ્વારા તમને એ પણ જાણ થશે કે તમને દર મહિને કેટલું કિલો અનાજ મળવા પાત્ર છે। જેવું તમે QR કોડ સ્કેન કરશો એટલે તમારા મોબાઈલમાં એક PDF જનરેટ થશે, તેમાં ચોખ્ખું લખેલું છે તમને ઘઉં આટલા કિલો મળવાપાત્ર છે, તેમાં ચોખા આટલા કિલો મળવાપાત્ર છે। હવે આમાં દુકાનદાર પણ ખોટું કરી શકશે નહીં, આ એક મોટો ફાયદો છે। તો હવે મિત્રો તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો થતા હશે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરવી, નોંધણી કેવી રીતે કરવી, તેનો ઉપયોગ કેવી રીતે કરવો। તો આ તમામ પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં આપણે જાણીશું। તો મિત્રો અહીં આપણો પહેલો પ્રશ્ન એ છે કે આ એપ્લિકેશન કોના માટે છે। તો મિત્રો આ એપ્લિકેશન જે લોકો દર મહિને વ્યાજબી ભાવની દુકાને અનાજ લેવા જાય છે તેની માટે કામની છે। જે લોકો અનાજ લેવા નથી જતા તેની માટે કામની નથી। પછી મિત્રો બીજો પ્રશ્ન એ છે કે કોણ કોણ આ એપમાં નોંધણી કરી શકશે। તો મિત્રો આ એપમાં નોંધણી કરવા માટે સરકાર દ્વારા દરેક ગામ વાઇઝ લિસ્ટ આપવામાં આવ્યું છે। આ લિસ્ટ જોવા માટે તમારે વ્યાજબી ભાવની દુકાને અથવા તો VC પાસે જઈને જોવાનું રહેશે। એ લિસ્ટમાં જો તમારું નામ હશે તો જ તમે આ એપમાં નોંધણી કરી શકશો। પછી મિત્રો આપણો ત્રીજો પ્રશ્ન એ છે કે નોંધણી કરવા માટે ક્યાં જવું। તો મિત્રો નોંધણી કરવા માટે તમે વ્યાજબી ભાવની દુકાને પણ જઈ શકો છો, તેમજ તમારા ગ્રામ પંચાયતમાં જે VC તરીકે કામ કરે છે તેની પાસે પણ તમે આ નોંધણી કરાવી શકો છો અને તમે જાતે પણ કરી શકો છો। તમારે જાતે કરવું હોય તો મારી ચેનલમાં વિડીયો ઓલરેડી બનાવેલો છે, તે વિડીયો જોઈને પણ તમે જાતે પણ ઘરે બેઠા નોંધણી કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણો ચોથો પ્રશ્ન એ છે કે લિસ્ટમાં નામ ન હોય તો શું કરવું। તો મિત્રો લિસ્ટમાં નામ ન હોય એ મિત્રોએ થોડા ટાઈમ રાહ જોવાની છે। નવું લિસ્ટ આવે ત્યાં સુધી તમારે દર 15-20 દિવસે તમારે VC અથવા તો વ્યાજબી ભાવની દુકાને પૂછપરછ કરતું રહેવાનું। જ્યારે નવું લિસ્ટ આવશે, તમારા નવા લિસ્ટમાં નવા નામ આવશે, પછી જ તમે આ નોંધણી કરી શકશો। ત્યારબાદ મિત્રો આપણો પાંચમો પ્રશ્ન છે કે નોંધણી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। મિત્રો ડોક્યુમેન્ટમાં તમારે માત્ર એક આધાર કાર્ડની જરૂર પડશે અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે લિસ્ટમાં જેનું નામ હોય એના નામથી જ નોંધણી કરવાની છે। એટલે કે તમે નોંધણી કરો ત્યારે લિસ્ટમાં જેનું નામ હોય તેનું જ નામ નોંધણી કરતી વખતે લખવાનું છે। ત્યારબાદ મિત્રો આપણો છઠ્ઠો પ્રશ્ન એ છે કે નોંધણી માટેના નીતિ નિયમો શું છે। તો મિત્રો નોંધણી માટેના નીતિ નિયમો એ છે કે મેં તમને અગાઉ વાત કરીએ કે લિસ્ટમાં નામ હોવું જોઈએ, બીજું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો પડે, અને જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે એ જ નંબર તમારા રેશન કાર્ડમાં પણ એ જ નંબર હોવો પડે, અને રેશન કાર્ડનું KYC કરેલું હોવું ફરજિયાત છે, તો જ તમે આ એપ્લિકેશનમાં નોંધણી કરી શકશો। ત્યારબાદ મિત્રો આપણો સાતમો પ્રશ્ન એ છે કે નોંધણી કેવી રીતે કરવી। તો મિત્રો નોંધણી કેવી રીતે કરવી તેનો વિડીયો મેં મારી ચેનલમાં ઓલરેડી 5 દિવસ પહેલાં અપલોડ કરેલો છે। તે વિડીયો જોઈને તમે જાતે પણ ઘરે બેઠા નોંધણી કરી શકો છો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની વિડીયોની લિંક આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ વિડીયો જોઈને ઘરે બેઠા નોંધણી કરી શકો છો। જો મિત્રો તમને જાતે ન ફાવે તો તમે ગ્રામ પંચાયતમાં VC પાસે જઈને તેમજ વ્યાજબી ભાવની દુકાને જઈને પણ આ નોંધણી કરાવી શકો છો। તો મિત્રો આના સિવાય તમારા મનમાં બીજો કાંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો। તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મિત્રો આજે બસ આટલું જ, ફરી મળીએ નવી માહિતી।